ઈષ્ટદેવ રાજરાજેશ્વર મહારાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા ભક્તો તેમજ આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપને મારા હૃદયથી ભાવથી પ્રણામ. આજે આપણે હરિના લાડીલા સંત ભક્ત ચરિત્ર વ્યાખ્યાનમાળામાં ભગવાનના એક મહાન ભક્ત, આપણા ગુજરાતની પાવન ધરતીના અને કચ્છના દાદા મેકરણ, એમની યશોગાથા, એમના પાવન પ્રસંગો, એમનું સ્મરણ કરી આપણે એમાંથી કંઈક પ્રાપ્ત થાય અને ઈશ્વરની નજીક જવાય, એ હેતુથી હવે આપણે સાંભળીએ દાદા મેકરણની યશોગાથાને. બાવાજી ખડખડાટ હસી પડ્યા. એમનું મુક્ત હાસ્ય ભાંગતી રાતની નીરવ શાંતિને ભેદતું પડસંદા પાડી રહ્યું હતું. સામે બેઠેલો ચહેરા ઉપર આશ્રયની કુતૂહલની રેખા ઉપસતી હતી. પાસે ધૂણો ધકતો હતો. એ ધૂણાના અંગારા જોગંદરના આકરા તપ જેવા તપતા હતા. મારે આ સલમ માટે અંગારો જોઈએ છે, આપો. શીપીઓ લાવી ધૂણામાં કણીદાર અંગારોએ શોધવા લાગ્યું. બાવાજીની રમતિયાળ મમતાળુ આંખોએ ચીપિયાની ક્રિયાને અને ચીપિયાના પડનારની અવસ્થાને નિહાળી રહી હતી. ધકતા ધૂણામાંથી શીપીઓ ત્રીજી વાર અંગારાને બદલે સુવર્ણની માળા ઉશ્કી રહ્યો, ત્યારે બાવાજી મરક મરક હસીને હવે બોલ્યા, કહે છે, રા કચ્છના રાજા, કચ્છની જનતા તને પણ બાવો કહે છે અને મને પણ બાવો કહે છે, પણ મારા ધૂણામાંથી સોનું મળે છે અને જો આ મળે છે. બાવાજીએ રાના હાથમાંથી શીપીઓ લઈ ધૂણામાં નાખ્યો અને ઊંચો થયો ત્યારે એની પકડમાં છલમ ઉપર મૂકવા જેવો મજાનો પ્રકાશવંતો અંગારો હતો. એ અંગારો બાવાજીએ સલમ ઉપર મૂક્યો અને અંતરમાં આંખો ઢાળી એણે સલમ ફૂંકી. સારા એ સંસારની આળ પંપાળ જેવા ધુમાડાના ગોટા એ સલમની ઉપર ઉડવા લાગ્યા અને જોગીની આલેખની જેમ અનંતમાં ભળી જવા લાગ્યા. રા બાવાજીના પગમાં પડી ગયા. ધૂણામાં આટલી સમૃદ્ધિ ભરી છે, સતા અંગારાની આશા કરનારા મહાત્મા, તમારા પગને સ્પર્શ પણ કચ્છની ધરતી ધન્ય બની છે. મારા ઉપર દયા કરો, આપના આશીર્વાદ આપો. જન ચેતન સૌ પ્રત્યે અમી નજરથી જોતા મહાત્મા મેકરણ રા દેશળના મસ્તક ઉપર હાથ મૂક્યો અને ગૂઢ સ્વરે કહ્યું, રાજન, બાવાને મન રાખ અને રજત બંને સરખા છે. તમે પણ બાવા છો એ દ્રષ્ટિ રાખો. પ્રજા પાસેથી આવતા ધનનો પ્રવાહ જેવો છે એના તરફ વાળો. માનવી પ્રભુનું સર્જન છે, એની દેખભેળ એ તમારો ધર્મ બની રહો. રાજા ધ્યાનથી સાંભળી રહ્યા. મહાત્માની વાણીના પડઘા શાંત થયા. ત્યારે ઊભા થતા પૂછ્યું, બીજી કોઈ આજ્ઞા? મહાત્માએ સલમ નીચે મૂકી અને ઊભા થયા. બસ જવું છે. જી હા, સવાર પડતા જ ભુજ પહોંચી જઈશું. રાને વિદાય આપવા એ ફળિયામાં આવ્યા અને એમનો ઓશિંતો વિચાર આવ્યો, રાજન, તમારા ભંડારમાં હીરા ને માણેક છે ને, એ બધા આપના જ છે ને. મહાત્મન સાંભળીને મહાત્માનું મુક્ત હાસ્ય ગાજી ઉઠ્યું. તમારા હીરા માણેક તમને મુબારક. મારે તો મારા હીરા માણેક બતાવવા છે. મારા ધન્યભાઈ, કહી રાજા ઝૂકીને ઊભા. અહીં આવો, તમને બતાવું. મહાત્મા રાદેશળને બાજુના વાડામાં દોરી ગયા. પશ્ચિમે ઢળતા ચંદ્રના પ્રકાશમાં રાજાએ જોયું કે વાડામાં તો એક ગધેડો અને
એક કૂતરા સિવાય કોઈ નહોતું. હીરા માણેકને બાવાજીએ અહીં ક્યાંય દાટ્યા હશે અને કૂતરાને ચોકી કરવા રાખ્યા હશે એવી ગણના રાજાએ કરી. મહાત્મા મેકરણ સીધા જઈ ગધેડાના શરીર ઉપર હાથ મૂકીને કહ્યું, આ લાલિયો એ મારો હીરો છે. પછી કૂતરાની પીઠ થાબડતા પરિચય પૂરો કર્યો. કહે છે કે આ મારું મોંઘેરું માણેક છે. સાધુના ઢંગ અનોખા જ હોય છે એમ માની રાજાએ સ્મિત કર્યું. એ સ્મિતે સાધુને સ્પષ્ટતા કરવાની ફરજ પાડી. કહે, આ સામેનું વિશાળ રણ જોયું? એ રણમાં કેટલા માનવો પંથ ભૂલે છે, પાણી વગર તરફડીને મરે છે. આ લાલિયાની પીઠ ઉપર સાલકું મૂકી તેમાં પાણી ભરેલા ઘડા ગોઠવું છું અને લાલિયોએ રણપંથ ઉપર આ મોતિયાની સાથમાં ભમીને તરસ્યાને પાણી પહોંચાડે છે. મોતિયો એને દોરે છે અને પંથ ભૂલેલાને દોરે છે. તો આ જન્મે પશુ પણ આ તપ આરાધીને ગયા જન્મના કુકર્મને બંધનનો તેઓ છેદે છે. મારે મન એ ગધેડો નથી, એ કૂતરો નથી. સંસારી વાણીમાં કહું તો મારા એ હીરા અને માણેક છે. મને બહુ જ પ્રિય છે. પ્રશંસા હસય લાગતા લાલિયાએ સાધુના ચરણમાં માથું ઢાળી દીધું અને મોતિયો પૂંછડી દબાવી આંખો બંધ કરીને બેસી ગયો. રાજા સાંભળીને મુગ્ધમન બની ગયા. તે પણ નજીક આવી રણના એ મરજીવાઓને ધન્યવાદ આપતા પંપાળી રહ્યા. બીજા કોઈ કામ માટે તમે આજ્ઞા માગી, પણ હું આજ્ઞા આપનારો કોણ? બહુ બહુ તો હું આંગળી સીંધી શકું, અને આજે મેં કહ્યું તેમ રણની વાટે જ કમો તે મરે, તેને માટે કંઈક કરજે. માનવતાનો જરો વહેડાવતા આ મહાત્મા હતા કચ્છની ધરતીના પરમ સંત દાદા મેકરણ. સાહસ અને શૌર્યની સવર ભરેલી કચ્છની ધરતી ઉપર માનવ માટે કુણી લાગણીઓના આદેશ આ સંતના કંઠમાંથી જર્યા. રાજા કે શ્રીમંતની ઓથે રહી એમણે આજુબાજુના જાહો જલાલી ઊભી કરી નથી. લોકોની વચ્ચે રહ્યા. પોતાના ઉજળા સાત્વિક જીવનની સાપ તેણે જનતા ઉપર પચાડી અને સરળ હૃદયથી આમ જનતાને એ સાપને સાંગો પામ ઝીલી હતી. પૂર્વ ભવના કયો સંસ્કારને કારણે બહુ નાની ઉંમરમાં આ સંતના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવ જાગ્યા હતા. પિતા પાસે જાગીર હતી, મા પાસે અખૂટ મમતા અને વાત્સલ્યની થાપણ હતી. પણ ખોંભડી ગામના બાળકે જાગીરનો મોહ છોડ્યો, માની મમતા છોડી અને માતા આશાપુરીના મોડ ગામે જઈ ત્યાં કાપડી ગાંગા રાજાના શરણમાં તેમણે મસ્તક ઝૂક્યું, દીક્ષા માટે પ્રાર્થના કરી. ગાંગાજીએ આ કિશોરને જોઈ રહ્યા. આ કિશોર દીક્ષા દીપાવશે? આ કિશોર જીવનના અંત સુધી સાધુતાનો આકરો તાપ સહન કરી શકશે? જુવાનીની ભરતી ઉછળવા માંડશે ત્યારે ખોંભડીના જાગીરદારનો આ કુમાર દેહની સ્વાભાવિક વૃત્તિને દાબી શકશે? સંસારના પ્રલોભનની સામે તાકાત વહેરે ટકી શકશે? બેટા, દીક્ષા લેતા પહેલા તે તારી જાતને તપાસી છે? જવાબમાં મેકરણ ગુરુની સામે અપૂર્વ સ્વસ્થતાથી ઊભો રહ્યો અને કહ્યું, શક્તિ તો આપના આશીર્વાદથી મળશે. કહેવાનું તો મારે માત્ર અને ફક્ત એટલું છે કે આ ધરતીની પરંપરાને કે ગુરુ કૃપાને હરગીઝ બદનામ નહીં કરું. ગાંગાજીએ એનું હીર પારખી લીધું. લલાટ ઉપર ચમકતું તેજ અનેરું હતું એ જાણી લીધું. એની વાણીમાં સાધુની દ્રઢતા અને સંયમનો સૂર સંભળાણો. ગાંગાજી ઊભા થઈ બાળ
મેકરણને હૈયા સરખા છાપ્યા, માથે પુનિત હાથ મૂક્યા, ગુરુ મંત્ર આપ્યો, દીક્ષા દીધી, કાપડી અને ભેખ આપ્યા. ગુરુના ચરણમાં બેસી તેમણે સાધના કરી, ગુરુએ આપ્યું તે જ્ઞાન લીધું, ગુરુની સેવા કરી અને જનસંપર્ક સાધવા ગુરુની આજ્ઞા મળી. એટલે મેકરણે ગોપાલની સર્વભૂમિ ઉપર વિચરણ કદમ ઉઠાવ્યા. એમના કદમમાં હવે જુવાનીનું લોહી ધબકતું હતું, હૈયામાં ઉછળતી સોળો ઉછળતી હતી. આંખો અલખના ભેદને વધુ ને વધુ જાણવા અને ઉકેલવાર સર્જનની સૃષ્ટિને રસપૂર્વક નિહાળી રહી હતી. એક પછી એક ગામોને વટાવતા ગ્રામ લોકોના જીવન રંગને વિરક્તની દ્રષ્ટિએ જોતા કચ્છની ધરતી છોડીને મેકરણ સૌરાષ્ટ્રમાં આવ્યા. સાવજો અને સંતોને સાસવતો ગઢો ગિરનાર મેકરણને આકર્ષણ એ સ્વાભાવિક છે. એમના પગ અનાયાસે ગિરનાર તરફ વળ્યા. દામાકુંડમાં સ્નાન કરી ભવનાથના દર્શન કરી આ જોગી અનેક જોગીઓ જ્યાં આત્મારામને આરાધે છે તે દત્તાત્રેયની ટૂંકની બાજુમાં આસન જમાયું, અંતરમાં આંખો ઢાળી અને પરમ આનંદ સ્વરૂપનું ધ્યાન ધર્યું. બાજુની ઘાટ ખૂબ વન હતું, પહાડી પવન ફૂંકતો હતો, સિંહો ડણક દેતા હતા, દુનવઈ હલનચલન નામો નિશાન નહોતું. આવધૂતે આત્મારામને ઓળખવા માંડ્યા. સુરતા સાધી પૂરા 100 વર્ષ સુધી અને ગરવા ગિરનાર ઉપર સદાય જોગીઓના રખવાળ કરતા ગુરુદૂતે પ્રત્યક્ષ હાજર થઈ આ તપસ્વી મેકરણની પીઠ થાબડી. સાબાશ જોગી, ગિરનારનું બેચનું તે ઉજળું કર્યું, તારી જાતને ધન્ય કરી. જુવાન મેકરણે ગુરુદત્તના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને આજ્ઞા માગી. ગુરુદત્તે કાવડ આપી અને કહ્યું, આ કાવડ ફેરવો, વસ્તીને છેતાવો, દિન દુખિયાને રોટલો આપો, માનવોને કલ્યાણનો માર્ગ સીધો, એમની વચ્ચે રહી આત્મધર્મ સમજાવો. ગિરનારી સિદ્ધને વંદી મેકરણે કાવડ ખંભે ઉપાડી. આત્મ સ્વરૂપના દર્શને ચંદ્રના પ્રકાશ જેવી શીતળ બનેવી અને દત્તાત્રેયના દર્શનને ધન્ય બનેલી એમની આંખો જગતની સામે મંડાણી. ત્યારે કરુણાથી છલકાવા લાગી. જૂનાગઢના નરનારીઓ આ જુવાન જોગી તપસ્વીની મુખમુદ્રાને નિરખી રહ્યા. તપને ત્યાગને ઝૂકતા નરનારીઓ સામે મેકરણને દિન દુખિયા માટે ટહેલ નાખી અને એની કાવડ સલકવા લાગી. એ વખતે માન્યતા હતી કે જૂનાગઢના એક મહાન સિવાય કોઈથી કાવડ ફેરવી શકાય નહીં. કાવડ ફેરવવાનો એને એક જ અધિકાર હતો. એ અધિકારનો ભંગ થયો જાણી એ મહંતે મેકરણને રોક્યા. એનો અધિકાર પૂછ્યો, પૂછપરછ કરી. જોગી મેકરણે સિદ્ધ દત્તાત્રેયની આજ્ઞા કહી સંભળાવી, પણ મહંતને સંતોષ થયો નહીં. તેણે વધુ પૂછપરછ કરવા માંડી. ત્યારે મેકરણે કહ્યું, આ નગરીમાં ગુરુદત્તની આપેલી કાવડ ફરશે જ. એનામાં ચેતના હશે તો એ પોતે જ વસ્તી ચેતવવા જશે. મેકરણના મોંમાંથી આ શબ્દો સર્યા ન સર્યા અને ચેતનવંતી કાવડ જય અલખનો નાદ કરતી કરતી વસ્તી ભણી જવા ઉપડી. મહંત આશ્રય પામ્યા. મેકરણની કાવડ એનો ધર્મ બજાવશે જ, એ કોઈથી રોકી શકાશે નહીં, એની એને ખાતરી થઈ ગઈ. જુવાન જોગી, તમારી કાવડને પાછી વાળો, લાવો, હું જે કાવડ ખભા ઉપર મૂકું. તપસ્વીઓની શક્તિને કોઈ આંબી શકશે નહીં. હવે તો મેકરણ નિરાતે કાવડ ફેરવા માંડ્યા. એમની કીર્તિની સુવાસ અહીં એટલી વ્યાપી ગઈ કે મેકરણ બિલખામાં જઈને ધૂણું દુખાયું. કહે છે કે અહીં 12 વર્ષનું એક તપ પૂરું કર્યું પછી
દાણીધાર નામની જગ્યામાં એને મુકામ કર્યો. અહીં દાના ભગતનો મેળાપ થયો. ત્યારે દાનો છોર ગણાતો હતો. સંત મેકરણે એનો ભાવ સુધાર્યો ને ત્યાગનો તપનો મર્મ સમજાયો અને દાણીધારની જગ્યા એને સોંપી અને કહ્યું, ભગત નામધારી નહીં પણ સાસા ભગત બનજો. આ જે દેખાય છે તે ભ્રમ છે, મિથ્યા છે. એની વિશેષ કાંઈક છે, તે ઈશ્વર છે. એની સાધના કરજો. ભવબંધનોમાંથી તમે છૂટી જશો. દાના ભગતે મેકરણના પગ પકડી લીધા. એ શરણને પ્રતાપે દાના ભગતે ગીર પંથકમાં ભગત નામનું ઉજળું કર્યું. ગરીબોની, રોગીઓની, દિન દુખિયાની સેવા કરી અને ભારાડી સાચો ભગત થઈ અને આખા જૂનાગઢ ગીરમાં પંકાયો અને પુણ્યની કમાણી કરી ગયા. આવી રીતે દાદા મેકરણની જે મારી પાસે યશોગાથા હતી, એમના ગુણગાનની જે વાત હતી તે રજૂ કરી. છતાંય કોઈ કચાશ હોય તો માફ કરજો. અને નવા નવા પ્રસંગો કોઈ સંત પુરુષ, સાધુ પુરુષના આવશે તો તમારી સમક્ષ રજૂ થતા રહેશે. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય હિન્દ.